નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા સમાચાર રાજકોટથી, જ્યાં ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડમાં કૌભાંડની પૂરેપૂરી હવે આશંકા છે। ગોડાઉનમાં રખાયેલો દવાનો જથ્થો સગેવગે થતો હોવાની આશંકાના આધારે તપાસ ચાલુ છે। GMSCLના ગોડાઉનમાં રખાય છે સરકારી દવાનો જથ્થો। કૌભાંડની આશંકાના પગલે ગાંધીનગરની ટીમ રાજકોટ પહોંચી છે। આ ટીમની પ્રાથમિક તપાસમાં એક મોટો ખુલાસો પણ સામે આવ્યો છે। સરકારી ચોપડે ચઢાવ્યા બાદ દવાનો જથ્થો બારોબાર વેચી દેવાયો સૂત્રો તરફથી આ જાણકારી સામે આવી રહી છે। સરકારી હોસ્પિટલ માટે ખરીદાયેલી દવાનો જથ્થો કરાયો છે સગે વગે। દવા પરથી સ્ટીકર દૂર કરીને બારોબાર કરાયું હતું દવાનું વેચાણ। સરકારી દવાનો જથ્થો સગે વગે કરવાના કેસમાં કાર્યવાહી તપાસ અધિકારીઓએ ગોડાઉનની તમામ સિસ્ટમ હાલમાં બ્લોક કરી છે। GMSCLના ગોડાઉનની લોગિન સિસ્ટમ ફ્રીઝ કરી દેવાઈ છે। ગોડાઉનના મેનેજર પ્રતીક રાણપરાની સહિત તમામ લોકોની પૂછપરછ થઈ રહી છે। અધિકારીઓની પ્રાથમિક તપાસમાં વિગતો પણ સામે આવી છે। રાજકોટ અને મોરબીની સરકારી હોસ્પિટલ્સમાં જતો હતો આ દવાનો જથ્થો। ગઈકાલે MRPની વાળી દવાઓ માટે ફરિયાદ મળી હતી, એના આધારે અમે તપાસ કરવા આવ્યા છીએ। તપાસ પ્રાથમિક તબક્કે છે। તપાસનો અહેવાલ વડી કચેરીને સુપ્રત કરીશું, પછી આપણને સંપૂર્ણ વિગતેથી વાકેફ કરવામાં આવશે। અત્યારે પ્રાથમિક કાર્યવાહી શું કરવામાં આવી છે? અત્યારે બસ અમે તપાસ કરીએ છીએ સ્ટાફની, આ તે બધી જ ઉલટ તપાસ બધું ચાલુ છે। ગઈકાલથી અમે અહીંયાની લોકિંગ સિસ્ટમ ફ્રીઝ કરી દીધી છે। કોઈ દવા બહાર જતી નથી, આવતી નથી। અમારી તપાસ પૂરી થશે પછી આગળની કાર્યવાહી થશે। અહીંયાથી 2 ડિસ્ટ્રિક્ટમાં મોરબી અને રાજકોટ 2 જિલ્લાની બધી હોસ્પિટલને દવા આપવામાં આવે છે। તો GMSCL ગોડાઉનના મેનેજર પ્રતીક રાણપરાનું નિવેદન સામે આવ્યું છે। અને મારા પર લાગેલા તમામ આરોપો તેણે ખોટા ગણાવ્યા છે। મને ફસાવવા માટે ષડયંત્ર રચાયું હોવાનો દાવો પ્રતીકે કર્યો હતો। અહીંયા કોઈ જ પ્રકારનું કૌભાંડ ચાલતું નથી, આ દાવો છે પ્રતીક રાણપરાનો। અહીંયા કિંમત લખેલી દવાઓનો સ્વીકાર નથી કરાતો, આ દાવો પણ તેણે કર્યો છે। મારો જવાબ એ જ છે કે ખોટો આરોપ છે। કદાચ કોઈ ફસાવાની ટ્રાય કરતો હોય, બીજો કોઈ બી જાતનું અહીં કૌભાંડ થતું નથી। કોઈ બી જાતનું અહીં કૌભાંડ થતું નથી કે નથી પહેલા ક્યારેય થયું। અહીં કૌભાંડની વાત આવતી જ નથી। એ બધી જવાબદારી અને મેં રિપોર્ટ આપી દીધો છે। અધિકારી છે એ જવાબ આપશે તમને પ્રેસમાં। પ્રતીકભાઈ, સામાન્ય રીતે MRP વાળી દવા અહીં ન આવી જોઈએ તેવું અધિકારીઓનું પણ કેવું છે। અમારા વેરહાઉસમાં MRP વાળી આપણે MRP વાળી દવા સ્વીકારેલી નથી, જે હકીકત છે। તો અહીંયા ક્યાંથી આવી? એને પગાવી ગયા? આપણે આપણા જથ્થો સ્વીકારેલો નથી MRP વાળો। તો આ દાવાની પોલ ખોલતો એક સરકારી કર્મચારી પણ સામે આવ્યો છે। GMSCL ગોડાઉનના કર્મચારીનું એક સ્ફોટક નિવેદન સામે આવ્યું છે। હું અહીંયા સ્ટીકર લગાવવાનું કામકાજ કરતો હતો। સ્ટીકર લગાવવા માટે રોજના 250 થી 500 રૂપિયા ચૂકવાતા હતા, આ દાવો છે ત્યાંના સ્થાનિક કર્મચારીનો। પ્રતીક રાણપરાના કહેવાથી જ સ્ટીકર લગાવાતા હતા, આ પણ દાવો તેણે કર્યો છે। સરકારી દવાના ગોડાઉનમાંથી દવાનો જથ્થો બારોબાર વેચી નાખવાના એક કૌભાંડની આશંકાના પગલે હવે TV9 એક મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો વેરહાઉસના, આ એ દ્રશ્યો છે કે જ્યાં આ જે જથ્થાનો ગોરખ ધંધો છે તે કરવામાં આવતો હતો। સૌપ્રથમ આપને હું આ દવા બતાવવા માંગીશ। અહીં તમે જોશો કે આ દવા છે તે MRP વાળી દવા હતી, પરંતુ તેમાં આ સ્ટીકર છે તે લગાવવામાં આવ્યું છે। અધિકારીઓનું સ્પષ્ટપણે કહેવું છે કે અહીં જે દવાનો જથ્થો આવે છે, જો MRP વાળો હોય તો તેને સ્વીકારી શકાય નહીં। તો આ સ્ટીકર છે તે ક્યાંથી આવ્યા તે એક મોટો સવાલ છે। આપણી સાથે અહીં ઇન્દ્રજીતભાઈ છે કે જે ઇન્દ્રજીતભાઈ આ દવાનું સ્ટીકર છે તે લગાવતા હતા। તેની સાથે ઇન્દ્રજીતભાઈ, શું કહેશો, શું તમે કઈ રીતે સ્ટીકર ક્યારે લગાવ્યા હતા? સ્ટીકર MRP વાળા માલ આવ્યો એમાં લગાવ્યા હતા, 5-6 વાગે લગાવ્યા હતા। 5-6 વાગે? કયા દિવસે આ લગાવ્યા હતા તમે? તો 10-12 દી થયા એટલે ખ્યાલ નથી મને। કેટલો જથ્થો હતો? આ 3-4 કાર્ટૂન હતા। બરાબર। તમને ખબર હતી કે MRP વાળો માલ છે તે અહીંયા ન આવતો હોય ને આ સ્ટીકર છે તે નો છે નહીં? કોના કહેવાથી તમે આ કર્યું હતું? પ્રતીક રાણપરા। પ્રતીકભાઈને શું કીધું હતું? પ્રતીકભાઈ આમાં સ્ટીકર મારી દો। એટલે આ સ્ટાફ અહીંયા હાજર હતો કે બધા નીકળી ગયા હતા પછી તમને 2 લોકોને રાખ્યા હતા? હાજર જ હતા બધા। બરાબર। ઓફિસમાં બેઠા હતા બધા, ઓફિસમાં બેઠા હતા। પછી શું કીધું તમને? પછી આ કે સ્ટીકર મારી દો। એના કઈ વધારાના રૂપિયા આપ્યા હતા તમને? કેટલા રૂપિયા આપ્યા હતા? 250 રૂપિયા હતા। પછી આ માલનું એને શું કર્યું? આ જે આ માલ તો આ પડ્યો એમને। બરાબર। આ અગાઉ ક્યારે માર્યા તમે સ્ટીકર? હા। ઈ ક્યારે માર્યા હતા? ઈ તો 4-5 કે 6 મહિના થઈ ગયા। ત્યારે કેટલા કાર્ટૂનમાં માર્યા હતા? ત્યારે 3 કાર્ટૂન હતા, 3-4 કાર્ટૂન। 3 કાર્ટૂન હતા।
અને કઈ દવા વધારે પડતી એમ કે ઇન્જેક્શન આવતો આ બાટલા આવતા શું આવતું બાટલા જ આવતા અને શું એની બે કિંમત વાર આવ્યા હતા, આની પહેલા ને કા વાર અચ્છા આ જ કંપનીના 2 વાર આવ્યા હા આ જ કંપનીના હતા? અને કેટલા રૂપિયા બાટલાની કિંમત કેટલી હોય છે એ કાંઈ જોયું નથી અમે એની અંદાજિત તમને તો અંદાજિત એક વાર જોયું નથી એટલે બહુ મહત્વની અને ગંભીર બાબત છે તે સામે આવી રહી છે 2 વખત એક જ કંપનીનો માલ છે તે અહીં દવાનો જથ્થો છે તે આવ્યો હતો અને તેમાં આ પ્રકારના સ્ટીકર છે તે લગાવવામાં આવ્યું છે નિયમ પ્રમાણે સરકારી જે પણ દવા આવતા હોય છે તેમાં આ એમઆરપી વાળી દવા છે તે સ્વીકારવાની જ નથી હોતી તો શા માટે આ દવાનો જથ્થો છે તે સ્વીકારવામાં આવ્યો તે એક મોટો સવાલ છે અહીં 2 શક્યતાઓ છે તે જોવા મળી રહી છે એક શક્યતા એવી છે કે જે કંપનીનો આ માલ આવી રહ્યો છે દવાનો જથ્થો આવી રહ્યો છે શું એ કંપનીના કોઈ કર્મચારી સાથે અહીંના ડેપો મેનેજર છે તેમની સાંઠગાંઠ છે તેમની સાંઠગાંઠને કારણે આ પ્રકારનો એમઆરપી વાળો માલ છે તે ખરીદવામાં આવે છે બીજી શક્યતા એ છે કે શું આ જથ્થો છે તે જથ્થામાં સ્ટીકર લગાવી સરકારી ચોપડે ઉધારી અને ત્યારબાદ આ સ્ટીકર દૂર કરી અને તેને બારોબાર વેચી દેવામાં આવી રહ્યું છે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે જો કે જોવાનું રહેશે કે ગાંધીનગરની તપાસમાં શું બહાર આવે છે એક વાત સ્પષ્ટપણે સામે આવી છે કે એમઆરપી વાળો જથ્થો છે તે સરકારી વેરહાઉસ છે તેમાં લાવવા પર પ્રતિબંધ છે ત્યારે આ જથ્થો કઈ રીતે આવ્યો અને કયા ઈરાદાથી આવ્યો તે જાણવું અને તે અંગે તપાસ થવી ખૂબ જ જરૂરી છે કેમેરા પર્સન હેમાંશુ મકવાણા સાથે મોહિત ભટ્ટ TV9 રાજકોટ